સુરેન્દ્રનગર જિલ્લામાં નાગપાંચમની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરના વઢવાણ ધર્મ તળાવ પાસે આશરે 150 વર્ષ જૂનું ચરમાળિયા દાદાનું ઐતિહાસિક મંદિર આવેલું છે। હાલ શ્રાવણ માસ સાથે તહેવારો શરૂ થયા છે, જેમાંનો એક વિશેષ તહેવાર નાગપંચમી છે। પવિત્ર શ્રાવણ માસના નાગપંચમીના પર્વના દિવસે આ મંદિરને શણગારીને મેળાનું આયોજન કરવામાં આવે છે। આ ઐતિહાસિક મંદિરમાં નાગપાંચમના પૂર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ મંદિરોમાં અન્નકૂટ વિશેષ પૂજન, દૂધનો પ્રસાદ ચડાવી દર્શનનો લાભ લીધો હતો, તેમજ મોટી સંખ્યામાં નાગદાદાને દૂધ અર્પણ કરવા સાથે મેળાનો પણ લોકોએ લાભ લીધો હતો। હું 3 પેઢીથી 4 પેઢીની પૂજા કરું છું। દાદાનું એટલું બધું હાથ છે, ઘણું હાથ છે દાદાનું, ને બાજાવાળા ઘણા પાછળ આવતા હોય છે, ઘણા દંડવત કરતા આવતા હોય છે, ઘણા હાલીને આવતા હોય છે, ઘણા ઉઘાડા પગે આવતા હોય છે। જેની શ્રદ્ધા પ્રમાણે દાદાના આશીર્વાદ લેવા આવે છે। આ મંદિરની થોડીક વિશેષ વાત કરું તો એમ કહેવાય કે 150 વર્ષથી જૂનું આ મંદિર છે। અહીં અનેક શ્રદ્ધાળુઓ આવે છે, આજુબાજુના ગામના લોકો પણ આવે છે। દર શ્રાવણ માસના સોમવારે અને નાગપાંચમ અહીંયા મેળો ભરાય છે, જેને ચરમાળિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે। રાજાશાહી વખતનું આ મંદિર આવેલું છે। રાજી પરિવારના લોકો પણ અનેકવાર અહીંયા દર્શન કરવા પધારે છે અને અનેક લોકો અને શ્રદ્ધાળુઓ પોતપોતાની માનતાઓ પૂરી કરવા આવે છે। કોઈ ખુલ્લા પગે હાલીને આવે, કોઈ દંડવત કરતા આવે, દરેકની માનતા પૂર્ણ થાય એટલે અચૂક દર્શન કરવા પધારે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે એની માનતા પૂરી કરે। અને એમ કહે કે આજુબાજુના લોકો વર્ષોથી આવે છે। શ્રાવણ મહિનાના સોમવાર અને નાગપાંચમે મેળો ભરાય અને એમ કહેવાય કે ભવ્યથી ભવ્ય મેળો બનાય અને શ્રદ્ધાળુ દર્શન કરી આનંદની અનુભૂતિ કરે છે।